રામનવમી યાત્રાના નિરીક્ષણ માટે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી પોલીસ ભવનના ત્રિનેત્ર કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે પહોંચ્યા હતા। રામનવમી યાત્રાના નિરીક્ષણ માટે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી પોલીસ ભવનના ત્રિનેત્ર કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે પહોંચ્યા હતા। તેઓએ રામનવમીની યાત્રાના સમયગાળામાં શ્રદ્ધાળુઓની સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે મોનિટરિંગ કર્યું હતું, જેમાં પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા કરવામાં આવતા કાર્ય વિશે ચર્ચા કરી હતી। રામનવમીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ। આજે રાજ્યભરમાં ચારેય દિશાએ મહાનગરોથી લઈને નાના નાના ગામડાઓ સુધી ખૂબ મોટી સંખ્યાઓમાં રથયાત્રાઓ નીકળી રહી છે। ગુજરાત પોલીસ આ તમામ રથયાત્રાઓના આયોજન માટે છેલ્લા અનેક દિવસોથી રાત દિવસ એક કરીને સૌ રામ ભક્તો રામજીની પૂજા અર્ચના અને આસ્થાની જોડે જોડે આ અદ્ભુત રથયાત્રાઓનું આયોજન થઈ શકે તે માટે ગુજરાત પોલીસે 552 જેટલી મોટી રથયાત્રાઓની સંપૂર્ણ વ્યવસ્થાઓ જોડે આ રથયાત્રાઓ હમણાં રાજ્યભરમાં ચાલી રહી છે। આજે ગુજરાત પોલીસ ભવન ખાતે ખાસ ડીજીપી અને બીજા સિનિયર અધિકારીઓ સાથે આ યાત્રાઓના નિરીક્ષણ માટે છેલ્લા અનેક કલાકોથી સૌ અધિકારીઓ અહીંયા છે અને મને વિશ્વાસ છે કે ખૂબ સારી રીતે આ રથયાત્રાઓ બધા જ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી આ યાત્રાઓ નિકાલી રહ્યા છે અને સૌની આસ્થા સૌ લોકો પૂજા અર્ચના સારી રીતે કરી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ કરેલી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, અમદાવાદ।